ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે તો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે મોડા ને એ મારાથી જ કર્યો, કોઈ છોકરાથી કર્યો નહીં, કારણ કે છોકરા બધા વહેલા આજ પછી કે તમે ઊંઘી ગયા હોય ને હાલની રજા હતો. આમ તો કહેવા જતા કરણજીનું પૂરું બધા છોકરા કરે, મારા વિડીયો છોકરાથી જ વધારે ચાલે, બરાબર, અને મારા વિડીયો છોકરા વધારે હોય એટલે, બરાબર. તો આપણે શોપ ખોલવાનો ટાઈમ થઈ ગયો છે, તો જઈએ હવે કોમ્પ્લેક્સ છે અને ચાલુ કરીએ. વાગે એ આગળ જઈને કહું 10 વાગ્યા ને હું સ્ટુડિયો ઉપર હેડે હું અને કરણસી એની ચોઈસ ઉપર હેડે ધંધે અને એ ભણી વિનીતા તમે કેટલા વાગે આવ્યા ધંધે? વિરાટજી કેટલા વાગે આવ્યા તમે ધંધે? તમે કેટલા વાગે આવ્યા? તમે ધંધે કેટલા વાગે આવ્યા? અમે અમારે 6 વાગે આવી જાય, 7 વાગે આવી જાય, 8 વાગે આવી જાય. ચાહકો આવે ને એના પર આધાર, ચાહકો આવે એટલે ચા પાણી કરાવવા આવી જાવ. હા, સરસ. બહુ મસ્ત નોકરી બદલાઈ. હા, એટલે ઘણા બેસી રહેવાનું શાંતિ. હા, તો જોઈ લો છોકરા તો ઉતરણ આવી ગઈ છે થઈ ગઈ. અરે કેમ આવી બાઇક ચલાવી યાર શંપુ? હા, મારા બાઇકમાં તો બેસો નહીં હતી પણ ખબર નથી. તો આજ તો દિલો ભાઈએ તો તારે અમારાથી પહેલાંના ગીરે અમારાથી ચેડ જ થતા, પણ આજ હું થોડો લેટ પડ્યો, બરાબર. એટલે જવા દે છે મોમ કરે તો આવું જ આપ્યું એમ હેડ તો એને હેડ તો હોત તો પહોંચી ગયો આટલા ગાડી, બરાબર. એટલે વાતો કરતે આવી જશે આપણું કોમ્પ્લેક્સ. તો જઈએ હવે એસબી ટોયઝ પાટણ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એસબી ટોયઝ પાટણમાં. આપણે સવારે આવ્યા તાણ તો કટ હોય ચાલુ કર્યો નહોતો, પણ હવે મેં ખબર કીધું તો આગળ કે અમે નવું વસ્તુ લાવી રહ્યા છીએ. તો આપણા ઘણાને એમ કે એવી ફરમાઈશ હતી કે તમે બ્લૂટૂથવાળી ગાડી લાવો કે અંદર ગીત વાગીને છોકરું રમી જાય. તો આપણે એસબી ટોયમાં એ કાર પણ લાવી દીધી છે, જો બતાવું. તું એ નહીં રાખી, પણ હું તો ગાડી ગમે તો લાવું, તું લેખાવી છે એટલે કરતો લેવો પડે વાત કરે. તો આ ટાઈપની છે આપણે બ્લૂટૂથવાળી ગાડી, બરાબર. અને આપણે ચેક કરીએ, જો કે આને કહેવાય મિની ડીજે. છોકરા વગાડતા હોય અને મેં ઘણી વાર જોયું હોય, એવી રીલમાં જોયું હોય, ખુદ અમારા વાહમાં જોયું હોય. એકવાર રણુજાથી કોઈક આવી ગાડી લાવી બતાવ્યા હતા, આમ ધ્રુવનો લાવી હતી, ટીંગુ લાવ્યો તો, સીધો લાવ્યો તો, આખું ટોળું કરીને વરઘોડું લઈને હેડતા હતા. જો ચાર્જિંગ વાળી આવશે, પ્લસ કે યુએસબી અને બ્લૂટૂથ કનેક્ટેડ આવશે. મેમરી નાખો તો હોય જે. ચલો ચાલુ કરીએ અને કનેક્ટ કરીને વગાડીએ. એ બોલ્યું હવે તું કરીને એટલે કનેક્ટેડ. આરા ફોનમાં કહીએ વાઘુબાના ફોનમાં. વાઘુભાઈ ફોન લઈ આવ્યો મને, જો બરાબર. તો આપણે હાલ તો લાવ્યા છીએ આ ગાડીઓ. તો જેને પણ પસંદ હોય, ગીતો વગાડવાનો શોખ હોય તો આવી જજો એસબી ટોયઝ પાટણમાં, મળી રહે. આપણે હાલ ચાલુ કરીને બતાવી દઈએ. તો ફાઇનલી આપણે કનેક્ટ કરી દીધું છે. તો હવે હું વગાડું છું પૂર્બાભાઈનું ગીત, બરાબર, જોઈ લો. તો આ છે આપણે ડીજે સાઉન્ડ મેલી દીધું છે અને ચાલુ કરી દઉં, કરી દેખી. વધારું અવાજ, વધારે આ શૂટિંગ એ મેચ કરેલું હોય, આ શૂટિંગ એ મેચ કરેલું. આપણે ગંભીર રમેલ કરી હતી ને એવું. જોઈ લો આપણે કનેક્ટ કરીને કમ્પ્લીટલી બતાવી દીધું છે. ખરેખર બહુ મસ્ત વસ્તુ છે. હું તો જો કે હવે લાવ્યો છું એટલે રોજ વગાડવાનું મારે તો ચાલુ જ હોય છે.
મસ્ત મસ્ત ગીતો વગાડી દઈએ, હોજે પૂર્વાભાઈની આરતી વગાડીએ. જો આ ટાઈપની આ ગાડી આવશે અને છોકરું બેસીને ઉપર રમશે ને કોઈ વાંધો આવે એવું નહીં. જો રેડી. તો આની આપણે એક રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકી દેવું અને કિંમત પણ એમાં લખી દેવું, કારણ કે અમુક હું યુટ્યુબમાં એટલા માટે કિંમત નહીં કહેતો, કારણ કે ભાઈ અમુક એવાય કમેન્ટ વાળા હોય કે ફાવે એમ કમેન્ટ કરતા હોય કિંમતની બધી રીતે, એટલે હું યુટ્યુબમાં એટલે નહીં કહેતો, ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં કરી દઉં. એટલે ઇન્સ્ટાગ્રામમાં કોઈને એમ કે કોઈ વાતચીત કરવી હોય ને તો હું મેસેજમાં વાતચીત કરી દઉં છું, બરાબર. તો જેને પણ આવી ગાડી જોતી હોય આવી જજો, એસબી ટોયઝ પાટણમાં મળી રહે. તો બપોરે આવી ગયો છું હું ઘેર જમવા માટે, અને જમવામાં હું થઈ જયદીપ કે બોલો શું ખબર નહીં, ગાધું નહીં, બટાકાનું કર્યું જ નહીં, તો ગાધું છે. આન તો અત્યારે છે હરગવાનું શાક અને મારી ફેવરેટ તુવરની દાળ, બરાબર. કારણ હું એક જ હરગો લાવ્યો, કારણ કે મને દાળ વધારે ખાવી હતી એટલે. તો જમી લઈએ અને જો હું ઘેર આવું ને એટલે મારા ફોનમાં નેટ ચાલુ થઈ જાય, એટલે વાઈને આવું ચાલુ થઈ જાય. એ ભીમલાય ને નેટ બંધ કરું, ઉભા નેટ બંધ કરું, હાલ જ નેટ બંધ કરી દઉં. ઉભા તો મને છે ને છોટા ભીમ જમવા બેહું ને એટલે છોટા ભીમ જોવું બહુ ગમે છે. અને સવારે ચા પીવું ને એ વખત આપણો પોતાનો વિડીયો એસબી હિન્દુસ્તાનીનો, બરાબર. આ 2 ટાઈમ આપણે ફોનમાં વિડીયો જોઈએ છે. મારો વિડીયો તો અમે ટીવીમાં ચાલુ જ હોય ઓમે, પણ સવારે આપણે એસબી હિન્દુસ્તાનીનો વિડીયો જોવાનું, બપોરે જમીએ એટલે છોટા ભીમ જોવાનું, મજા આવે એમ. જીયા બોય ભીમ જોવું હોય માથું ઉડાવે, જીયા માથું ઉડાવે, લ્યો કોઈ નહીં હેડ ઉડાય તા. જયદીપ તાર ભીમ લાવવું કે નહીં? થોડો જમી લઉં અને જમીન પછી જવું એસબી ટોય. તો ઘરેથી જમીન હેડ્યો છું હવે પાછો એસબી ટોયમાં. સવારે જ વાના હંકા જતો ને તારે મારા બાઇક પડ્યું છે છતાંય 2 ટાઈમ મારા બાઇકમાં આવવા. બાઇક અર્જુન લઈ ગયો હતો, બરાબર. ગોળ ખાઈને હેડ્યો હું, ઘેર ગુંદુ બધવાનું ચાલુ હોય ને તો ગોળ ખાઈને હેડ્યો. તો ચલો જઈએ એસબી ટોયઝ પાટણ. હા બતાવી જાય એ બાજુ નજીક જાજી. તો અત્યારે આપણે એક નવું રમકડું ચેક કરવાનું છે, પણ એ બતાવું એ પહેલા આપણે એક ચાહક આવ્યા હતા. ભાઈ કયા ગામથી? વાથી. કઈ બાજુ આવ્યું? જુનાવાડા, હારીજ બાજુ ને, બરાબર. તો એમને ઈચ્છા હતી કે બ્લોગમાં લઈ લો, તો આપણે એમની ઈચ્છા પૂરી કરી. જય માતાજી. જય માતાજી. બરાબર. તો આપણે આજે ચેક કરવાનું છે કયું ખબર? આ ચેક કરીએ ઘોડો, લાઇટ મ્યુઝિક વાળો ઘોડો નક પછી રેબિટ, બરાબર. તોડો એ 2 વસ્તુ ઉતારું અને ચેક કરીએ કે કઈ રીતનું હોય, કારણ કે ઘણા ટાઈમથી આપણે ચેક કરવું હતું. અને હા, બીજી ખાસ વાત કે જે વિડીયોમાં પણ ડોગી હતો ભયંકર કૂતરો, એ અત્યારે મારે વેચાઈ ગયો છે, બરાબર. એટલે જો મારી શોપ પેલી લાલ ગાડીવાળા રહે ને એ લઈ ગયા, એ હાલ જ આપણે મોવાઈ જ રાખતો, જગ્યા મારા ખાલી થઈ ગઈ ડોગ વગર, બરાબર. વાંધો નહીં, આપણે લાવી દેવું બીજા મોટા. અમારી જગ્યાનો થોડો પ્રોબ્લેમ છે, તમે વિડીયોમાં મોટી લાગતી હશે પણ શોપ થોડી નાની છે, અને એ તો આપણે હળવા એમ કે મોટી કરશું, પછી એમ કે મોટા ડોગ, મોટા ટેડી બિયર બધું લાવી દેવું, બરાબર. આ ઢીંગલી તો બતાવી હતી, પેલી ઢીંગલી બતાવવાની બાકી છે. એક આ નવી ઢીંગલી આવી હતી, બહુ મસ્ત. જુઓ શું ઓની કિંમત છે આપણે ખાલી 400 રૂપિયા. બહુ મસ્ત આવશે એનું રબડ, બહુ મસ્ત એનું રબડ આવશે, એમ કે જેમ બેહારવી તો બેસી જાય, જેમ વાળવી એમ વળી જાય, બરાબર. તો ચલો આ 2 વસ્તુ ઉતારું અને એને આપણે ચેક કરીએ. તો જોઈ લો, આપણે બોક્સમાંથી 2 રમકડા બહાર કાઢી દીધા છે, બંને લાઇટ મ્યુઝિકવાળા, બરાબર. અને બંનેની કિંમત સેમ જ છે. આની કિંમત છે આપણે 350 રૂપિયા, બરાબર. આ લો તોય અને આ લો તોય, જે વિડીયો જોઈને આવે એના માટે હો. અને આમાં નીચે 3 સેલ નાખવાના આવે અને ઓન ઓફની સ્વિચ આવે. જુઓ 3 સેલ પ્લસ ઓન ઓફની સ્વિચ, એટલે હાથે હાથે એમ કે રમે જાય. તો 2 થી શીખેલું છોકરું હોય ને જોડે જોડે રમે જાય એટલે મજા આવે એમ જોવાની. તો હાડો આપણે એને ચાલુ કરીએ. આ છે ઘોડો, જોઈ લો. હવે આ શિખર કયું જાનવર છે? આવું બકરી લાગે નહીં, સસલું હોય શિખર બકરી જ ખબર નહીં, હાડો જેવું હોય. ચડો અને આપણે ચાલુ કરીએ. ચાલુ કરીને બતાવું બેન, હંગાત ચાલુ કરું નહીં.
ઘોડો તો હેડી નીકળ્યો ને તો અટકાઈ ના રે એમ ફરે જાય ત્યાંથી મસ્ત લાઈટ વાળો બરાબર. હવે આ બકરીને ચાલુ કરીએ. જો વા મોમ રાખી. હા જો એટલે બકરી ચાલુ થઈ ગઈ. આ બાજુ આવતા રહી હમણાં હાથે હાથે અડવા જોઈએ. આવી ગઈ ને બકરી પાછી આવવા. તો જોઈ લો મસ્ત લાઈટ છે અને મ્યુઝિક સાથે બરાબર. પેલો તો ગાય અડવડવું હટ. હા ફરી ગઈ. તો છોકરો બેઠે બેઠે કેમ કે રમવાની મજા આવી જાય એવા રમકડા હોય આપણા જોડે બધા લાઈટ મ્યુઝિક બરાબર. જોઈ લો ઘોડો ફરી આખી શોપ ફરી નવા આવ્યો. ત્યાં અડવો જાય તો અડવો જાય એ બે ભેગા હાય. હવે આવ્યો બંકો આવ્યો. આવવું પડ્યું તો ચલો બંધ કરી દઉં. પેલું મારી જોડે આવે ને તાણી જ બંધ કરવું એને. આવી ગયું સરસ. નેચર આ રીતનું ચક્કર આવે. ચક્કર ફરે ને એટલે એમ કે ગમે તે ઊભું રહ્યું હોય ને તો વધો ના આવે. હેડી હાથે હેડી નીકળે તો અટકાઈ ના રહે બરાબર. અને આ એની લાઇટ ઉપર લાઇટ થાય, સાઈડમાં થાય, પાછળ થાય લાઇટ અને આગળ લાઇટ. જોઈ લો બધી બાજુ લાઇટ છે બરાબર. તો આની કિંમત મેં આગળ જણાવી કે વિડીયો જોઈને આવે એના માટે 350 રૂપિયા લાઇટ મ્યુઝિક છે. અને આ ટાઈપનું એનું બોક્સ છે. આ ઘોડાનું બોક્સ છે અને આ બકરીનું બોક્સ છે. ડિયર એટલે હરણ. અરે હરણ છે હો, હું ખોટો પડ્યો. હરણ છે આ તો બરાબર. તો જેને પણ જોઈતું હોય આવી જજો. આપણે મળી રહે એસબી ટોયસ પાટણ. તો શોપ વધાઈને આવી જાય છીએ હવે ઘરે. અને રિઝલ્ટ થોડું ખરાબ આવે છે. જો જતી રહી લઈને જતી રહી. સંધ્યા બોલાય આમ બોલા. ખરેખર તમારું ગીત બહુ ફેમસ થઈ ગયું છે. તમે આપણો આજના વિડીયોમાં કમેન્ટ જો કમેન્ટો જોઈ લેજો. જેટલી મસ્ત કમેન્ટો આવી. હવે હું એક તમને ગીત આલું તૈયાર કરીને રાખજો. આપણે કોકદાર ફેર ગવરાવશું. દેવા બેન ભેગું છો. મસ્ત ગીત થઈ કાલું. તો આ જો વાનિયાલ સોકેટ છે ને અમારો સ્ટોક ફૂલ સ્ટોકમાં હાજર થઈ ગયા છે યાર. ચૂચું હા જહલ અમે આ રીત તો આખી જાતી નહીં બોલ. જહલ કોણ લાવ્યું આ કોણ લાવ્યું ચૂચું ચોથી લાયા હા હા જહલ ચોટ લાવી ચોટ લાવ્યા એ રહ્યું ચૂચું હાય હાલ પપ્પે લઈ આવી મમ્મી આવી સરસ. સારું રમો તાણ રોડ પરથી હું આવતો રોડ પર ના રમાયા સદાન મસ્ત લાગે હજી હો જોયા નહીં નીમા ભૂત જીવા હું પ્યારું આ ભોલા પહેરજી આ નિમાન મસ્ત લાગે નિમા હા યમપુરા આવું કહેવાનું નિમા શું કહેવાનું મને કરણ કહેવાનું એ જહલ મને શું કહેવાનું કે શું કહેવાનું મને એ કરણ કહેવાનું કરણ સારું તો ઘરે જઈને જમી લઈએ. હા બાપુ જમી લઈએ ને જમીને મારે જવાનું છે નોકરી એટલે હું વહેલો આવ્યો. હા તો અમારા ઘરે જમવાનું તૈયાર થાય છે એટલા ઘડીમાં આવ્યો તો સૃષ્ટિ વના ઘેર ધંબલ ફોટો આલ્યો મને ભાડે તો ગાડી થઈ જાય નહીં લે ઓકે હા દ્રષ્ટિમાં ના દ્રષ્ટિ હોય આવે કોમ્પ્લેક્સ તો નહીં પબ્લિક ફોટા પાડતી અમારા દ્રષ્ટિને ઉભા રાખીને ફોટા પાડે. દ્રષ્ટિ વાળી શીખર શું ખબર પડે સુખ શાંતિ ઉભા રહી ફોટો પડાવશે પાછળ. તો ફાઇનલી આવ્યો છું ખેગાજીના ઘેર જમવાનું બનાવ્યું ખબર
શિયાળાના ગરમા ગરમ ગોટા જો ખાલી તળવાના ચાલુ થઈ હું થોડી વાર ભરાય ને તો બળી જાય બોલો કેમેરો અમને એમ રાખીને અને હવે આખા મરચા કરવાનું એટલે છે ને હું એ જમીન જ જઉં ગોટા ખાઈને જ જઉં ડાયરેક્ટ નહીં સૃષ્ટિકા આપણે બી ગોટા ખાઈ લઈએ મળવા નડવા જવું પડશે મારે હા કારણ કે રસોડું ચાલુ હતું એટલે નહીં સૃષ્ટિકા અને વાનો તો જો હા મજે દરિયા શું ખાલી પડે પડે દત્તિકા અમદાદ અમદાદ એ વડીલોની પીવો હો ચાય પીઓ ચલો જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમી લઈએ વિડીયોમાં બા તો બહુ શોખ હતી નથી આવા વિડીયોમાં સૃષ્ટિને તમારા નસીબ કે તમે આવતી ને આવતી યુટ્યુબમાં વાયરલ થઈ ગયા દ્રષ્ટિ સૃષ્ટિ मुड़ी क्या નકવાઈન બાર મિલ જાય અને વસ્તી રમાડે જ આવે આખા દાડી કારણ કે બહુ ચાહકો આવે દ્રષ્ટિના સૃષ્ટિના ચાહક છે અમારા એવું નહીં દરેક વાહન જે છોકરા અમે વિડીયોમાં બતાવીએ હે અને જે વધારે બોલે જેમ વધારે અમે લઈએ એ છોકરા વાયરલ જ છે જોયા અને વસ્તી આવે ને કે ચોઈજી સૃષ્ટિ ચોઈજી દ્રષ્ટિ ચોઈજી મૂડમાં હોય તો ઠીક નકર નહીં સૃષ્ટિ ચાલો હા એ પહેરાવજે એનું પહેરાવજે આમ પહેરાવજે એનું મને ધંબલ ફોટા ધંબર આલે સૃષ્ટિ તો આવા ગાય સૃષ્ટિ મજા આવી આરું ધંબલ મિલ જાય એમ તો મારા ટાઈમ થઈ ગયો છે તો જવું ઘરે જમી લઉં પણ ભાઈ ગોટા ખાઈને જવું એ તો ખા બેઠો છો ગોટા લઈને બાજરીનો રોટલો શાખાનું હોય શાક સેવ ડુંગળી સરસ જમી લો તાર આ જોવો ફોનમાં યાર તો ઘરેથી જમીન આવી જાય છીએ આપણી નાઇટની નોકરીમાં હવે ઓપરેટરે લાઇટ ચાલુ કરી જી આ સીસી ઘર તે અમે તો આઈન કરી દો છો એવો કોઈ એહસાન કરવાની જરૂર નથી અમારે તો અમે રિઝલ્ટ સારું જ આવે લાઇટ વગર અને લ્યો લાઇટમાં થોડા દેખાવ તાણી તો ચલો ફાઇનલી આવી જાય છીએ નોકરી આજ હતી મારી નાઇટ કાલ પાછી ફરીથી રજા અને કાલ હતી રજા અને આજે હતી રમાપીની બીજ પણ આ દુઃખ એ વાતનું થયું કે આજ મારે ચોય મંદિરે દર્શન કરવા જવાનું નહીં જતા બધું કોમેન્ટ કરજો યાર આયા જતા બધું ટાઈમ પણ કીધું અમે લેટ થઈ ગયો ઘેરથી અને પછી કીધું વધારે મોડું થાય એટલે બરાબર તો ચાલો અમને મોકલી દઉં ઘરે નાઇટમાં મહારાજ છીએ ને આમ તો એક આધી ફરમાઈશ પૂરી કરી દો બરાબર તમે ગયેલો ગીત હે અમે કાલ ગાઈ દઉં થોડું છોકરા વાદી હા તમારે ગાવાનું એકવાર ના હું તો જઉં તમે કટ કરો ચાલો ન કે તો ચલાડો એમને થોડી ઉતાવળ છે મારે સેલ્ફી લેવાની અને કેમેરા હું તો બોલ્યો જ નહીં નહીં ઉતાવળ ને ના આ થોડો ઉભા થઈ રહ્યો એ તો તમારો તો વિડિયો લોંગ એક આજુ ગીત થઈ જાય નહીં આવડતું મને યાર ગીત બી આવડતું જ નહીં સારું ફટો ચાલો એમને મોકલી દઉં ઘરે મારે થોડું લેટ થઈ ગયો છું એટલે કોમ બાકી પડ્યું છે કોમ કરવાનું છે તો મળશું હવે નવા વ્લોગમાં જય રામાભાઈ. ઉભા રહો બીજું કંઈક કહેવાનું હતું તમને ખબર હા અને આજનો વ્લોગ આટલે આપણે એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામાપીર જય શ્રી રામ